બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ ગામે ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પંચધાતુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા આદિવાસી સમાજના ક્રાંતિકારી નેતા હતા. આદિવાસીઓ તેમને ભગવાન તરીકે પૂજતા હોય છે. તો આ મૂર્તિ અનાવરણ પ્રસંગે હળાદ ખાતે દાંતા તાલુકાના આદિવાસી વનબંધુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આદિવાસી પરંપરાગત ઢોલ નગારા સાથે નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. તો હળાદ ખાતે જ્યાં આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તે જગ્યાને બિરસા મુંડા સર્કલ નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવે આ સર્કલ બિરસા મુંડા સર્કલ તરીકે પણ ઓળખવામાં આવશે. તો આ પ્રસંગ નિમિત્તે હળાદ ખાતે રખેવાળ દાદાના સાનિધ્યમાં એક મોટી જનસભા પણ કરવામાં આવી હતી, જેમાં દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ હાજર રહ્યા હતા અને આદિવાસી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ બનાસકાંઠા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.